हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। અપૂર્ણ ભૂગર્ભ ગટર યોજનાના કારણે કરોડોના ખર્ચે ઊભા કરાયેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શોભાના ગાંઠિયા બન્યા। ઠેર ઠેર ગટર ઉભરાતા પ્રજામાં રોષ। વર્ષ 10-11ના સમયગાળામાં રાજ્ય સરકાર દ્વારા આણંદને 148 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની ભેટ આપવામાં આવી હતી। બાદમાં ગાંધીનગરથી એજન્સી નક્કી કરી વર્ષ 2012 વિધાનસભા જંગ પૂર્વે યોજના અંતર્ગત 65 કરોડની ફાળવણી કરવામાં આવતા શહેરના કેટલાક વિસ્તારોમાં યોજના નિર્માણ થવા પામી હતી, જેના પગલે સરકારની અમૃત યોજના હેઠળ પાલિકા દ્વારા બાકરોલ ઉમાભવન વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કરોડોના ખર્ચે ઊભા કરવામાં આવ્યા હતા। પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે પ્રથમ તબક્કાની ભૂગર્ભ ગટર યોજના બાદ બાકીના 84 કરોડની ફાળવણી સરકાર દ્વારા કરવામાં ન આવતા યોજના અપૂર્ણ રહેતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શોભાના ગાંઠિયા બનતા ગટર જોડાણ ન થતાં ઠેર ઠેર ગટરના પાણી ઉભરાતા પ્રજામાં રોષ ભભૂકવા પામેલું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર દ્વારા આણંદ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ ન થતાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓના પગલે 10-11ના સમયગાળામાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 148 કરોડની ભૂગર્ભ ગટર યોજનાની મંજૂરી આપવામાં આવી હતી, જે પૈકી પહેલા તબક્કામાં 65 કરોડની ફાળવણી કરી ગાંધીનગરથી મંજૂર થયેલ એજન્સી દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં યોજના નિર્માણ 15માં થવા પામી હતી। ત્યારબાદ બાકીના 84 કરોડની ફાળવણી સરકાર દ્વારા કરવામાં ન આવતા યોજના અપૂર્ણ રહેવા પામી હોવા છતાં 7 વર્ષ પૂર્વે રાજ્ય સરકારની અમૃત યોજના હેઠળ પાલિકા દ્વારા ઉમાભવન પાછળ બાકરોલ વિસ્તારમાં કરોડોના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભા કરવામાં આવ્યા હતા। પરંતુ ભૂગર્ભ ગટર યોજના અપૂર્ણ રહેતા જ જે તે વિસ્તારમાં યોજના પૂર્ણ થવા છતાં ગટર લાઇનના જોડાણ કરવામાં ન આવતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શોભાના ગાંઠિયા બનવાની સાથે બાકરોલ વિસ્તારની સોસાયટીઓમાં ઠેર ઠેર ગટરના પાણી ઉભરાવા પામતા પ્રજામાં રોષ વ્યાપ્યો હોવાનું જાણવા મળ્યું છે। ભૂગર્ભ ગટર યોજના પૂર્ણાર્થે સરકાર દ્વારા બાકીના 84 કરોડની મંજૂરી પર હવનમાં હાડકા કેમ નંખાયા? રાજ્ય સરકાર દ્વારા આણંદ ખાતે રૂપિયા 148 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના તો મંજૂર તો કરવામાં આવી, બાદમાં પ્રથમ તબક્કામાં 65 કરોડની ફાળવણી કરવામાં આવી। બાદમાં બાકીની 84 કરોડની ફાળવણી ગત વર્ષમાં કરવામાં આવતા બાકીના વિસ્તારમાં યોજના પૂર્ણ કરવા સમયે હવનમાં હાડકા નાખવાના ખેલ રચવામાં આવ્યા હોય તેમ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાકીની અપૂર્ણ ગટર યોજના પૂર્ણ કરવા 84 કરોડના બદલે 127 કરોડની માંગની દરખાસ્ત સરકારમાં કરવામાં આવતા મામલો અટવાયાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।